Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું આપણું આગળનું સેશન કેમિસ્ટ્રી માટે. અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એક નવું ચેપ્ટર. એકદમ જ મસ્ત સરસ એવું ચેપ્ટર શરૂ કરવાના છીએ અને એકદમ સરળ છે, રાઈટ? એકદમ સરળ એવું ચેપ્ટર શરૂ કરવાના છીએ અને એ ચેપ્ટર છે, નાનું પણ છે, સરળ પણ છે અને એ છે ફાઇનલી ચેપ્ટર નંબર 3, રાઈટ? ચેપ્ટર નંબર 3 ધ પીરિયોડિસિટી આપણને આપેલું છે. પીરિયોડિસિટી જે એ ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ. તો આવર્ત કોષ્ટકને લઈને અથવા તો તત્વોના વર્ગીકરણ અને એમાં આવર્તિતા, રાઈટ? આ જે ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણને લઈને જે ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ અને એમાં બેઝિક આપણે વાત કરવાના છીએ કે આવર્ત કોષ્ટક જે છે એના પરથી કઈ બાબતો આપણે સમજી શકીએ, આવર્ત કોષ્ટકનો વિકાસ કઈ રીતે થયો, એ બધી વાતો આપણે જોવાના છે. સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણું નવું ચેપ્ટર છે, રાઈટ? ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3, રાઈટ? ચેપ્ટર તો છે આપણા માટે પિરિયોડિક ટેબલ, રાઈટ? કેમ કે આ આખામાં આપણે આવર્ત કોષ્ટકની જ વાત કરવાના છે, પણ સ્પેસિફિકલી આપણે નામ તો આપેલું છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, રાઈટ? આ તત્વો જે છે એનું વર્ગીકરણ કઈ રીતે કરવું ને એના જે ગુણધર્મો જે છે, આવર્તિતા એટલે રિપીટેશન, રિપીટ થતા હોય ગુણધર્મો, એને કહેવાય ગુણધર્મોની આવર્તિતા. ચાલો ચેપ્ટરનું નામ લખીએ છીએ. તો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તેના કયા ગુણધર્મોમાં આવર્તન જોવા મળે છે એ. ચાલો તો આ આપણે જોવાના. એમાં આપણે પહેલા તો એ જોવાના છીએ કે આખે આખું જે ચેપ્ટર છે ને એમાં આપણે આવર્ત કોષ્ટકનો વિકાસ દર્શાવવાના છે કે આવર્ત કોષ્ટક કઈ રીતે બનવામાં આવ્યું, રાઈટ? તો પહેલા આપણે આવર્ત કોષ્ટકનો વિકાસ કોણે કર્યો, તો પહેલી વખત આવર્તિતાની વાત કોણે કરી હતી એ બધી જોઈશું અને લાસ્ટમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એક મોડર્ન પિરિયોડિક ટેબલ એના વિશે વિગતે અભ્યાસ કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલી વાત એ થાય કે આવર્ત કોષ્ટકની આવશ્યકતા શું, રાઈટ? તત્વોના વર્ગીકરણ કરવાની કોઈ જરૂર ખરી? તો ત્યાંથી આપણો પહેલો ક્વેશ્ચન થાય કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શું છે? તો આપણે પહેલું જ આપેલું છે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા. તત્વોના વર્ગીકરણની આવશ્યકતા. હવે તમે સિમ્પલ એવું વિચારો, રાઈટ? કે આપણી પાસે કોઈ એક તત્વ છે, રાઈટ? કોઈ એક તત્વ આપણે લઈ લઈએ. જેમ કે મારી પાસે તત્વ છે ઓક્સિજન. તો ઓક્સિજન જે આ તત્વ છે એ ઓક્સિજન તો કેટલા પ્રકારના અલગ અલગ સંયોજનો બનાવી શકે. ઓક્સિજન પોતે સ્વરૂપમાં હોય તો ઓક્સિજન O2 સ્વરૂપે હોય, કોઈ સાથે સંયોજાય તો એના અલગ અલગ ઓક્સાઇડ બનાવી શકે, રાઈટ? સલ્ફર સાથે સંયોજાય તો સલ્ફર ડાયોક્સાઇડ બનાવી શકે. અલગ અલગ કેટલાય પ્રકારના સંયોજનો બનાવી શકે. એક જ તત્વ છે ઓક્સિજન. હવે આવા તો કેટલા તત્વો છે? તો કે મોડર્ન આપણને જેટલા ખબર છે એમાં 118 તત્વો છે જેની શોધ થઈ ગઈ છે, રાઈટ? 118 તત્વોની શોધ ઓલરેડી થઈ ગઈ છે. એના નામકરણ પણ થઈ ગયા છે. એના નામ સહિત 118 તત્વો આપણને જ્ઞાત છે અત્યારે, રાઈટ? પ્રેઝન્ટ કાળમાં 118 તત્વો છે. તો વિચારો, એક તત્વના આટલા સંયોજનો અને આટલી બધી ઝંઝટ હોય તો 118 તત્વોનો આપણે અભ્યાસ કરવો હોય તો અશક્ય થાય. તો શરૂઆત ક્યાંથી થઈ? તો કે આપણને આપેલું છે ઈસવીસન સહિત કે 1800 ની સાલમાં કેટલા તત્વો હતા? તો કે ત્યારે 31 જેટલા તત્વો હતા. 1800 ની સાલમાં તત્વો હતા 31. પછી તત્વો 1865 માં થયા 63, રાઈટ? અને અત્યારે આપણે કહીએ છીએ 118. એનો મતલબ કે તત્વો જો વધતા ગયા. પહેલા 31 તત્વો ખબર હતા આપણને કે 31 મૂળભૂત તત્વો છે. પછી આપણને 1865 માં ખબર પડી કે નહીં આનાથી 63 છે. પછી ધીમે ધીમે ખબર પડતા આપણને અંદર જો આંકડો આપેલો છે 114, પરંતુ 114 માં જે બાકીના 4 જે છેલ્લા તત્વો છે ને એ પણ શોધાઈ ગયા છે, એનું પણ નામકરણ થઈ ગયું છે, રાઈટ? એ પણ આપણે ભણવાના છીએ. એટલે હું કહું છું કે 118, રાઈટ? તો 118 તત્વો અત્યારે છે. તો એક એક તત્વનો વ્યક્તિગત અભ્યાસ કરવો હોય, એક એક ઇન્ડિવિડ્યુઅલ તત્વનો, ઓક્સિજનનો, હાઇડ્રોજનનો, સોડિયમનો, તો કેટલું અઘરું પડે. તો શું કરવું જોઈએ? તો કે એનું એક જૂથ બનાવી દેવું જોઈએ. કઈ રીતે? તો કે આ જે જૂથ છે અથવા તો આ જે ગ્રુપ છે એ ગ્રુપના સમાન ગુણધર્મો છે. તો એ સમાન ગુણધર્મોનો એક સાથે અભ્યાસ થઈ શકે, રાઈટ? પછી તો કે આ એક ગ્રુપ છે એનો એક સમાન ગુણધર્મ છે, એ બધાનો એક સાથે અભ્યાસ થઈ શકે. અને આવા તમને ખબર છે, જેમ કે તમે ભણેલા હોય કે ધાતુઓ, તો ધાતુઓમાં બધા એના ગુણધર્મો સમાન, રાઈટ? કોઈ પણ ધાતુ તમે કે તેના પછી સમાન ગુણધર્મો હોય અપવાદ સિવાય,
રાઈટ? તો એવા જો ગ્રુપ બનાવી દેવામાં આવે તો એનો અભ્યાસ સરળ બને. આથી એના વર્ગીકરણની જરૂર પડી. ખબર પડશે, રાઈટ? વર્ગીકરણ શા માટે? તો કે શરૂઆતમાં તત્વો તો આપણે લખવાના છે, રાઈટ? એક મુદ્દા વાઇઝ લખતા જઈએ. ચાલો, તો કે શરૂઆતમાં એટલે ક્યારે? તો કે શરૂઆતમાં ઈસવીસન 1800 માં કેટલા તત્વો જ્ઞાત હતા? તો કે 31 જેટલા તત્વો જ્ઞાત હતા. પરંતુ જેમ જેમ રસાયણ શાસ્ત્રનો વિકાસ થતો ગયો, જેમ જેમ આપણને નવા નવા તત્વો ખબર પડતી ગઈ, એ રીતે શું થયું? તો કે 1800 માં, પછી 1800 ને પછી 1865 માં આઈ થિંક આપેલું છે. 65 માં કેટલા તત્વો થયા? તો કે આ 31 જે ખબર હતા ને તત્વો થઈ ગયા 63 તત્વો, રાઈટ? 63 તત્વો થયા. અને હાલમાં અત્યારે આપણને અંદર ટેક્સ્ટ બુકમાં આપેલું છે 114, પણ હું લખીશ 118. શા માટે? કેમ કે આપણને જ્ઞાત 118 છે ને અત્યારે 118 ઓલરેડી પ્રેઝન્ટ છે. અને અત્યારે હાલમાં 118 તત્વો જ્ઞાત છે. તો આપણે લખીશું તો પ્રોબ્લેમ શું છે? જ્ઞાત છે. તો પ્રોબ્લેમ એ છે કે પ્રત્યેક તત્વનો આથી પ્રત્યેક તત્વનું પાછું એ તત્વના કેટલાય સંયોજનો, એટલે એ તત્વના અને એ તત્વના અસંખ્ય સંયોજનોનું, અસંખ્ય તો ન હોય, ઘણા બધા હોય, રાઈટ? અસંખ્ય સંયોજનોનું અભ્યાસ કરવો અશક્ય બને. આથી શું કરવું જોઈએ? અશક્ય ના બનાવવું હોય તો શું કરવું જોઈએ? તો કે એને યોગ્ય શેમાં ઢાળી દેવા જોઈએ? તો આથી એનું યોગ્ય વર્ગીકરણ કરવું જોઈએ, યોગ્ય જૂથમાં વહેંચી દેવા જોઈએ, અથવા તો વર્ગીકરણ કરવું જોઈએ. આથી તત્વોને યોગ્ય જૂથમાં વહેંચવા જોઈએ. એટલે શું કરવું જોઈએ? તેનું વર્ગીકરણ કરવું જોઈએ. જેનાથી શું થાય? તો કે વર્ગીકરણ કરીએ તો એનો અભ્યાસ સરળ બની જાય. જે તત્વોનો અભ્યાસ આપણે કરવાના છીએ એનો અભ્યાસ સરળ બની જાય. બીજું કે એનામાંથી નવા તત્વો શોધવાના હોય તો એ શોધ માટે પણ સરળતા રહે. તો એના માટેનું વર્ગીકરણ જરૂરી છે. તો આથી આપણે કહીએ કે શું થાય વર્ગીકરણથી? જેથી વર્ગીકરણ કરવું જોઈએ, જેથી શું થાય? તો કે તત્વોનો અભ્યાસ અને નવા તત્વોની શોધ સરળ બને. રાઈટ? તો તમને એમ લાગે કે સર નવું તત્વ બની શકે? હા, બની શકે. હું કામ ના બને? તો કે લાસ્ટના જે તત્વો છે ને, લાસ્ટના તત્વો આપણે જ્યારે ભણીશું ત્યારે આપણે પાછા કહીશું કે છેલ્લા જે તત્વો છે ને 111, જેનો પરમાણુ ક્રમાંક 111, 112, 113, 114 એ બધા છે, રાઈટ? એ તત્વો લેબોરેટરીમાં જ બનાવેલા છે, રાઈટ? એટલે કે સંશ્લેષિત છે, એ કઈ કુદરતમાં મળી આવતા નથી. અને એટલા ઓછા પ્રમાણમાં એ બને કે એનું અમાઉન્ટ મેઝર પણ ના કરી શકીએ. અને જનરલી બધા રેડિયો એક્ટિવ તત્વો છે, અણુ યુરેનિયમ તત્વો છે, એ પણ આપણે આગળ ભણવાના છીએ. એટલે બનાવી શકાય, લેબોરેટરીમાં તત્વોને પણ બનાવી શકાય છે, રાઈટ? શું કરવાનું? સિમ્પલ, નવું તત્વ બનાવવું એટલે કંઈ વિશેષ નથી. તમારે એટલું જોવાનું કે એનો જે નાભી છે, એ નાભીમાં અત્યાર સુધી કેટલા પ્રોટોનને ઘુસાડી શક્યા વૈજ્ઞાનિકો? તો કે 118 પ્રોટોનને ઘુસાડી શક્યા છે. અને એની બહાર 118 ઇલેક્ટ્રોન ફરતા હોવા જોઈએ. હવે જો તમે 119 પ્રોટોન ઘુસાડી દો અને 119 ઇલેક્ટ્રોન ફરતા કરી દો તો 119મું તત્વ તમે શોધી લો, રાઈટ? તો 119મું તત્વ તમારા નામે થઈ જાય. તમારા નામે એટલે કે તમે શોધી લો. પણ એ કરવું એટલું બધું સહેલું નથી, રાઈટ? વૈજ્ઞાનિકો કેટલી લાંબી પ્રક્રિયાઓ કરે પછી એ તત્વ નેનોગ્રામમાં બને, રાઈટ? એટલે તમે આગળ ભણશો. પરંતુ તત્વ પણ બનાવી શકાય. એટલે મોટા ભાગના ઘણા બધા તત્વો તો સંશ્લેષિત છે, રાઈટ? બનાવેલા તત્વો છે લેબોરેટરીમાં. અને એના અભ્યાસ માટે, એની શોધ માટે એનું વર્ગીકરણ આવશ્યક છે. તો કઈ રીતે વર્ગીકરણ કરવું ને કોઈ આવો પ્રયત્ન કર્યો વર્ગીકરણ કરવાનો? તો એની આપણે વાત કરવાના છે. ચાલો, તો આ આપણે કીધું કે વર્ગીકરણની આવશ્યકતા શું? તો એના 3-4 મુદ્દા આમાં છે ને. આવા બધા અમુક જે ક્વેશ્ચન છે ને, હું તમને કહીશ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હું તમને કહી દઈશ કે આ ક્વેશ્ચન છે.
હવે જો આ કોઈ ક્વેશ્ચન નથી, આવું પૂછાય ને કે વર્ગીકરણની આવશ્યકતા શું, કેમ કે આ ચેપ્ટર છે ને એમાંથી પૂછાવા જેવા બીજા ઘણા ક્વેશ્ચન છે, પરંતુ આપણે પ્રસ્તાવનામાં આપેલું છે એટલે આપણે મુદ્દા લખી, રાઈટ? તો આપણે નોટ ડાઉન કરી રાખીશું મુદ્દા. ફાઇન, ચલો આગળ કરીએ છીએ. હવે જે છે ને એ ક્વેશ્ચન છે, હવે જે નેક્સ્ટ આપણે લખીએ છીએ ને એ ક્વેશ્ચન છે કે આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે. આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે. તો આ આપણો ક્વેશ્ચન છે અને એમાં આપણે જે વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો એ લખવાનું છે. તો આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં, ઉત્પત્તિ એટલે કે કઈ રીતે બન્યું, રાઈટ? ઉત્પત્તિમાં કયા કયા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો. કે ચાલો તો એના વિશે આપણે વાત કરવાના છીએ. કોનો કોનો ભાગ છે આમાં, તો એના વિશે જો હવે આ જે ક્વેશ્ચન છે ને એમાં આપણે સવાલ યાદ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખીશું અને કમ્પલસરી તમારે યાદ રાખવા જ પડે, રાઈટ? અમુક જે નામ જે આવશે અત્યારે આપણે જોવાના છીએ, ડોબ્રેનર છે, રાઈટ? દકાન કોર્તોઇસ છે, રાઈટ? મેન્ડેલિવ છે, લોથલ મેયર છે. તો આ બધા નામ તમારે યાદ રાખવા પડે કેમ કે એ ઓલરેડી થઈ ગયા છે ને એમને રિમેમ્બર આપણે કરવાના છે. તો એ નામ યાદ રાખીશું અને કયા કયા છે સ્ટાર્ટ કરીએ. એમાં પહેલું જે નામ છે એ છે ડોબ્રેનર, જ્હોન ડોબ્રેનર. કે સૌપ્રથમ પહેલું જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં, એને કોણે ફાળો આપ્યો, કોણે શરૂઆત કરી, તો પહેલા વૈજ્ઞાનિક છે જ્હોન ડોબ્રેનર, રાઈટ? લગભગ ઈસવીસન 1829 માં પહેલી વખત એને જૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એને આપણે યાદ રાખીશું જ્હોન ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ. પહેલા સાયન્ટિસ્ટ છે, રાઈટ? જ્હોન ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ. તો આ ત્રિપુટીનો નિયમ શું છે, તો કે એને તત્વોની ત્રિપુટીઓ બનાવી. ત્રિપુટી એટલે કે એને ટ્રાઇડ્સ બનાવ્યા, રાઈટ? ત્રણ ત્રણ તત્વોને ભેગા કર્યા, પણ એમાં એને એક નિયમ કીધો. કયો નિયમ કીધો? તો એ નિયમ એવો હતો કે જે ત્રણ તત્વો જે છે, રાઈટ? જેમ કે એક ત્રિપુટી છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ જે ત્રિપુટી છે તો એ ત્રિપુટીમાં એને નિયમ એવો કીધો કે જે છેલ્લું તત્વ અને પહેલું તત્વ છે, ત્રણ તત્વોમાં છેલ્લું અને પહેલું તત્વ, એના પરમાણુ ભારના સરેરાશ જેટલી, પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરેરાશ જેટલી પરમાણુ ભાર કોનો છે, તો કે વચ્ચેના તત્વનો હોવો જોઈએ, રાઈટ? કઈ રીતે? તો ચાલો આપણે એ નિયમ લખીએ અને યાદ કરવાનો પ્રયત્ન કરીએ. કે જ્હોન ડોબ્રેનરે એવું કીધું કે તત્વોની ત્રિપુટીમાં શું હોવું જોઈએ, તો કે પ્રથમ અને અંતિમ તત્વના પરમાણુ ભારના સરેરાશ પરમાણુ ભાર એ બીજા તત્વનો પરમાણુ ભાર થાય, રાઈટ? કઈ રીતે? તો કે આને આપણે એક્ઝામ્પલ થી સમજીશું તો વ્યવસ્થિત રીતે સમજાશે. ચાલો ઉદાહરણ આપણે લઈએ છીએ. જેમ કે આપણે એક ત્રિપુટી કીધી અને એ છે લિથિયમ, રાઈટ? સોડિયમ અને પોટેશિયમ. કઈ રીતે એને કહ્યું કે આ ત્રણે ત્રણના ગુણધર્મો સમાન છે, રાઈટ? ત્રિપુટી હોય એ જૂથમાં વહેંચવાનું એટલે એનો મતલબ કે એના ગુણધર્મો તો પહેલી વાત સમાન હોવા જ જોઈએ, રાઈટ? શું કીધું? તો કે જ્હોન ડોબ્રેનરે કોના આધારે આનું વર્ગીકરણ કર્યું? તો કે પરમાણુ ભારના આધારે. શું કીધું? તો કે લિથિયમનો પરમાણુ ભાર તો કે આપણે કહીએ છીએ 7, રાઈટ? પોટેશિયમ પરમાણુ ભાર તો કે પોટેશિયમ છે 39, કેલ્શિયમ 40, રાઈટ? તો આ બંને જે છે લિથિયમ અને સોડિયમ એનો સરેરાશ પરમાણુ ભાર, તો આ બંને સરેરાશ કાઢો તો 7 + 39 / 2 કરો તો આ બંનેની સરેરાશ કાઢો એ આ આવવું જોઈએ. અને જો તમે સરેરાશ કાઢતો તો 7 + 39 એટલે કેટલા આવશે? 46 / 2 કરશો તો આવશે 23, જે સોડિયમનો પરમાણુ ભાર છે. થયું, રાઈટ? તો આવી રીતે એને ત્રિપુટીઓ બનાવી. પરંતુ આ ત્રિપુટીઓ બધા માટે સાચી ના પડે, રાઈટ? ઘણા બધા તત્વો એવા હતા કે જે ત્રિપુટીના નિયમનું પાલન નતા કરતા. એટલે આ જે ત્રિપુટીનો નિયમ છે જ્હોન ડોબ્રેનરનો, એને એવું માની લેવામાં આવ્યું કે આ તો સંજોગ છે, રાઈટ? આવું સંજોગો વસાત થયેલું છે, આવો કોઈ નિયમ નથી. એટલે આથી જ્હોન ડોબ્રેનરના નિયમને માન્યતા મળી નહીં, રાઈટ? 1829 માં, રાઈટ? જ્હોન ડોબ્રેનરે પરમાણુ ભારના આધારે જે પહેલો નિયમ આપ્યો
રાઈટ, એને માન્યતા મળી નહીં. કેમ કે એ જે ત્રિપુટી છે એ સંજોગ છે આવું ધારી લેવામાં. એટલે જો એવી તમને ત્રિપુટી દેખાતી હોય, રાઈટ, અત્યારે સ્ક્રીન પર એના ઉદાહરણ 3 તમને આપેલા છે કે લિથિયમ સોડિયમ પોટેશિયમ થઈ શકે છે. પછી બીજા ઉદાહરણમાં તમને આપેલું છે કે કયું હોઈ શકે, તો કે ફ્લોરિન બ્રોમિન હોય, ક્લોરિન બ્રોમિન આયોડિન હોઈ શકે છે, કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ હોઈ શકે છે, રાઈટ. એ એવી ત્રિપુટી છે કે જેમાં પહેલું અને છેલ્લા તત્વની જો તમે સરેરાશ કાઢો તો વચ્ચેના તત્વ જેવું આવે, રાઈટ. આવી ઘણી બધી ત્રિપુટીઓ એને દર્શાવી, પરંતુ એને માન્યતા મળી નહીં કેમ કે એને સંજોગ છે એવું માની લેવામાં આવ્યું કે આ સંજોગ વશાત થઈ શકે, એમ નામ થતું નથી, રાઈટ. તો આ પહેલો નિયમ હતો 1829 માં. ચલો, બીજો પ્રયત્ન જેને કર્યું એ છે ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી અને એ છે દકાન કોર્તોઇસ. ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી AEB દકાન કોર્તોઇસ, રાઈટ. બીજું તો એને શું આપેલું હતું, તો એને પહેલી વખત નળાકાર આવર્ત ટેબલ આપ્યું, રાઈટ. નળાકાર આવર્ત ટેબલની રચના પહેલી વાર આણે કરી હતી અને એ કોણ છે, તો ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી AEB દકાન કોર્તોઇસ. શું કર્યું, તો AEB દકાન કોર્તોઇસે આપણે આપ્યું હતું નળાકાર પિરિયોડિક ટેબલ. તો નળાકાર પિરિયોડિક ટેબલ સૌપ્રથમ આપનાર કોણ, તો કે એ હતા AEB દકાન કોર્તોઇસ. નળાકાર આવર્ત કોષ્ટક, રાઈટ. અને એ ક્યારે આપ્યું તો કે 1862 માં આઈ થિંક એમને આપ્યું, રાઈટ. 1862 કે તો એમણે પહેલી વખત નળાકાર આવર્ત કોષ્ટક આપ્યું. શું કર્યું, તો કે એમણે નળાકાર લીધું, રાઈટ. અને એ નળાકાર ઉપર એ તત્વોને ગોઠવતા ગયા. હવે જે તત્વોને ગોઠવી દીધા પછી જે તત્વોનો સમાન ગુણધર્મ આવે ને એને પાછું એના નીચે ગોઠવ્યું. બીજી વાત, એમણે કોના આધારે આ ગોઠવ્યું, તો કે પરમાણુ ભારના આધારે ચડતા ક્રમમાં નળાકારમાં ગોઠવ્યા. તો આ પણ કોના આધારે હતું, તો કે આ નિયમ પણ એમણે આપ્યો તો પરમાણુ ભારના આધારે, રાઈટ. તો દકાન કોર્તોઇસે પરમાણુ ભારના આધારે શું આપ્યું, તો કે નળાકાર આવર્ત કોષ્ટક આપ્યું. આધારે સૌપ્રથમવાર તત્વોને તેના ગુણધર્મના આધારે નળાકાર પર ગોઠવ્યા, જેને જ આપણે કહીએ છીએ નળાકાર આવર્ત કોષ્ટક. પહેલી વખત એને આપ્યું, રાઈટ. પરંતુ એને પણ એટલી બધી માન્યતા, એટલું બધું પ્રચલિત એ પણ કઈ થયું નહીં, રાઈટ. AEB દકાન કોર્તોઇસ જે નળાકાર ટેબલ બનાવ્યું એ પણ એટલું કઈ પ્રચલિત થયું નહીં કેમ કે ઘણા બધા તત્વોને સંમેલિત ના કરી શકે, રાઈટ. થોડાક તત્વો માટે હતું તો એ પણ આ પ્રચલિત થઈ શક્યું નહીં 1862 માં. તરત જ પછી આવી જાય છે હવે મેઇન, જો હવે જે છે ને એ જે છે આપણને આવર્ત કોષ્ટકના વિકાસ માટે જે મૂળભૂત બાબત હોય ને એવું આવે છે અને એ છે આપણને આપેલું છે ન્યુલેન્ડ, રાઈટ. હવે જે આપણે આવર્ત કોષ્ટક જોવાના છે ને એના બેઝમાં જે નિયમો છે ને એવો એક આવે છે ને છે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. ન્યુલેન્ડે 1865 માં શું આપ્યું, તો કે અષ્ટકનો નિયમ આપ્યો. ત્રિપુટીનો નિયમ, નળાકાર આવર્ત કોષ્ટક અને ન્યુલેન્ડ આવે છે 1865 માં. ત્રીજા વૈજ્ઞાનિક એક શું આપે છે, એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. શું આપ્યું, તો કે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ 1865 1865, રાઈટ. 3 વર્ષ પછી એમણે શું કીધું, તો કે આપણે સંગીતના સૂર ખબર, સા રે ગા મા પ ધ ની સા, રાઈટ. એ જે સૂર છે એ સૂર પ્રમાણે શું થાય, તો કે 7 તત્વો કન્ટિન્યુ હોય જે પછી 8મું તત્વ આવે ને એ રિપીટ કરે. શું રિપીટ કરે, ગુણધર્મોને રિપીટ કરે. તો આમ બોલ સા રે ગા મા પ ધ ની સા, પછી પાછું સા થી જ શરૂ થાય. તો એનો મતલબ જે છેલ્લું પાછું રિપીટ થશે ને 7માં પછી 8મું તત્વ એ પહેલા તત્વ જેવા જ ગુણધર્મો દર્શાવે. આને જ કહેવાય ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કે પહેલા જે 7 તત્વો છે એના પછીનું જે તત્વ આવશે, રાઈટ, એ શું કરશે, તો કે એ પછીના ગુણધર્મોને રિપીટ કરશે, રાઈટ. કઈ રીતે, ચાલો તો કહીએ છીએ એને જ આપણે કહીશું ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કે શું કહીશું એમાં, તો કે 7 તત્વો પછી એને શું કર્યું, તો કે એને પહેલું કામ કર્યું કે બધાને પરમાણુ ભાર, જો અત્યાર સુધી આપણે જેટલું પણ જોઈએ છે ને પરમાણુ ભારના આધારે જોઈએ છે, રાઈટ.
મોડર્ન પિરિયોડિક ટેબલ એક જ એવું છે કે જે પરમાણુ ક્રમાંકની વાત કરે છે, બાકી બધામાં આપણે પરમાણુ ભાર જ જોઈશું, રાઈટ? તો એલેક્ઝાન્ડર ડ્યુલેટે પહેલું જ કામ કર્યું પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા. તો એને એવું કર્યું કે તત્વને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા શું થાય તો કે 7 તત્વો પછી આવતું 8મું તત્વ એ પ્રથમ તત્વ જેવા ગુણધર્મો દર્શાવે છે. ગોઠવતા શું થાય તો કે 7 તત્વો પછી આવતું 8મું તત્વ એ પ્રથમ તત્વ જેવા ગુણધર્મો દર્શાવે છે. આને જ કહેવાય ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, રાઈટ? 8મું તત્વ છે એ પાછું રિપીટ કરે સા રે ગા મા પા ધા ની, પાછું સા, રાઈટ? એવી રીતે આ રિપીટ કરે છે તો એને જ કહેવાય ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. કઈ રીતે ચાલો આપણે જોઈએ. તો એને આપણને ચડતા ક્રમમાં ગોઠવ્યા બધાને, રાઈટ? પરમાણુ ભારના આધારે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો ચડતા ક્રમમાં એને આ રીતે ગોઠવ્યા. આપણે ઉદાહરણ લઈ લઈએ તો કે એને ગોઠવ્યા ક્યાંથી તો કે લિથિયમ. પહેલું એને ગોઠવ્યું લિથિયમ, પછી તો કે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, રાઈટ? ફ્લોરિન. તો 7 તત્વો થયા. પછી એને કીધું કે જે પછી આવતું તત્વ છે ને એ તત્વ ગુણધર્મોને રિપીટ કરવું જોઈએ. તો આ તત્વો થયા. હવે આ એના જમાનામાં જે જ્ઞાત તત્વો છે ને એની વાત કરે છે, રાઈટ? તમને તેમ થાય સર આને પછી તો શું આવવું જોઈએ? તો આપણે આમ જોઈએ પરમાણુ ક્રમાંક, કેમ કે મેં તમને પહેલા જ કીધું તમે બહુ મોડર્ન પીરિયડમાં જન્મેલા છો. અત્યારે તમને બધી ખબર છે કે આની પહેલા કયા તત્વો આવે, ફ્લોરિન પછી કયા તત્વો આવે, બધી ખબર છે. પરંતુ ન્યુલેન્ડના વખતમાં એટલા બધા તત્વો નહોતા. એને જેટલા તત્વો હતા એને ગોઠવ્યા અને એની પ્રમાણે ટેબલ કાઢ્યું. તો એના પછી એને કયું તત્વ મળ્યું તો કે ફ્લોરિન પછી એનું જે તત્વ આવ્યું એ હતું સોડિયમ, રાઈટ? જે આપણે છેલ્લે કહીએ છીએ ને હિલિયમ ને એ બધા તત્વો પછીથી શોધાય, રાઈટ? એ બધા તત્વો જે છે એ ઉમદા વાયુઓ છે અને નિષ્ક્રિય વાયુઓ છે, અને નિષ્ક્રિય વાયુનો આખે ને આખો સમૂહ પછીથી પાછળ જોડવામાં આવ્યો છે, રાઈટ? એટલે એ ત્યારે એ લોકો માટે નતો, તો ન્યુલેન્ડ માટે પણ એ નતો. તો એના પછી ફ્લોરિન પછી એના માટે તત્વ હતું સોડિયમ. તો એનો મતલબ લિથિયમ ની નીચે આવશે સોડિયમ. સેમ એના પછી કયું આવશે તો કે સોડિયમ પછી એની પાસે આવશે મેગ્નેશિયમ, રાઈટ? તો એનો મતલબ જુઓ આ રીતે જો એ જોશે તો એના માટે તો આ ફરીથી રિપીટ થશે. અને એક્ઝેક્ટલી જોવા જઈએ તો લિથિયમ પછી સોડિયમ ગુણધર્મો આ બંનેના સમાન હોય છે, રાઈટ? બેરિલિયમ પછી મેગ્નેશિયમ પણ સમાન હોય છે. અને આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ આ બધાના ગુણધર્મો સમાન છે, રાઈટ? જો તમને અત્યારે એ ટેબલ દેખાતું હોય જેમ ન્યુલેન્ડે તમને દર્શાવીને આપ્યું કયા તત્વોને ગોઠવ્યા, તો એની પાસે જે જ્ઞાત તત્વો હતા એ જ્ઞાત તત્વોને એને ગોઠવ્યા. અને 7 તત્વો પછી આવતું 8મું તત્વ શું કરે તો કે 7 તત્વો પછી આવતું 8મું તત્વ એ પ્રથમ તત્વ જેવા ગુણધર્મો દર્શાવે. એટલે પાછું પ્રથમ તત્વની નીચે એને લખવું પડે અને પાછા 7 તત્વો રિપીટ થાય પછી પાછું એ નીચે. પરંતુ આની એક લિમિટેશન એ હતી કે ક્યાં સુધી સાચું પડ્યું તો કે કેલ્શિયમ સુધી સાચું પડ્યું, કેલ્શિયમ 20. કેલ્શિયમ પછી એ સાચું પડ્યું નહીં, રાઈટ? ખૂબ જ અગત્યનું હતું, સારું એવું પણ હતું, નિયમનું ઇલ્યુસ્ટ્રેશન પણ સારું હતું. પરંતુ આની લિમિટેશન એ હતી કે કેલ્શિયમ તત્વ સુધી સાચું રહ્યું, રાઈટ? કયા તત્વ સુધી સાચું રહ્યું તો કે કેલ્શિયમ સુધી સાચું રહ્યું, રાઈટ? પછીથી એ સાચું રહ્યું નહીં. જો પછી સાચું ન રહેતું હોય તો એનો મતલબ તત્વો તો બહુ બધા છે, રાઈટ? અને જો એ સાચું ના થતું હોય તો એનો મતલબ આ સ્વીકાર્ય નથી. પણ છતાં પણ આ બહુ મોટું રિસર્ચ હતું જ્યારે 1865 માં આપણે કહીએ તો એટલા માટે આજથી 150 વર્ષ પહેલા બહુ મોટું રિસર્ચ કહી શકાય. તો એટલા માટે શું કરવામાં આવ્યું તો કે જો એમને આપણને આપેલું છે કે 1827 માં એને લંડન સોસાયટીએ ડેવી પારિતોષિક આપેલું મેડલ છે કે જ્યારે એ સમયમાં એને રસાયણશાસ્ત્ર માટે મળ્યું હશે, રાઈટ? તો ન્યુલેન્ડના આ કાર્ય માટે એને ડેવી પારિતોષિક આપવામાં આવ્યું હતું, રાઈટ? આઈ થિંક 1827 માં, રાઈટ? તો એને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યું તો કોના લીધે તો આ. તો એ પણ MCQ માં પૂછી શકે કયા વૈજ્ઞાનિકને પૂછવામાં આવ્યું હતું, કયા વૈજ્ઞાનિકને આપવામાં આવ્યું. ફાઇન. ચાલો, તો આ 3 વૈજ્ઞાનિકો મેઇન હતા કે જેણે બેઝિક પાયોની વાતો કરી હતી. હવે આવશે પિરિયોડિક ટેબલ. જુઓ આપણે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં કયા વૈજ્ઞાનિકનો ફાળો છે. પહેલું આવર્ત કોષ્ટક કોણે આપ્યું હતું તો કે પહેલું આવર્ત કોષ્ટક આ કોઈ બનાવી નતું શક્યું,
આવર્ત કોષ્ટક એટલે એવું કોષ્ટક કે જેમાં બધા જ તત્વોનો સમાવેશ થઈ જાય, રાઈટ? બધા જ તત્વો એની અંદર હોવા જોઈએ અને એ પણ વર્ગીકરણ કરેલા હોવા જોઈએ. અને બીજું, કદાચ જો કોઈ તત્વ જ્ઞાત ન હોય તો એની જગ્યા ખાલી હોવી જોઈએ. આને કહેવાય આવર્ત કોષ્ટક, રાઈટ? તો એવું આવર્ત કોષ્ટકની કોણે સૌપ્રથમ શરૂઆત કરી, પહેલ કરી અથવા તો આપ્યું? તો એ બે વૈજ્ઞાનિકો હતા. બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે રસાયણ વૈજ્ઞાનિક આપણે દમિત્રી મેન્ડેલિફ, રાઈટ? મેન્ડેલિફ એનું આપણે આવર્ત કોષ્ટક જોવાના છીએ. અને બીજું છે લોથર મેયર, જર્મન રસાયણશાસ્ત્રી લોથર મેયર. આ બંને સ્વતંત્ર રીતે જે છે પિરિયોડિક ટેબલ બનાવ્યું, પરંતુ લોથર મેયરનું પબ્લિશ ના થઈ શક્યું, એટલા માટે આપણે મેન્ડેલિફ ભણીએ છીએ, રાઈટ? અને બીજું, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઘણી બધી એવી સારી બાબતો હતી કે જે લોથર મેયરમાં નથી. તો એ બંને આપણે ક્વેશ્ચન સ્વરૂપે લખવાના છીએ. પરંતુ હવે અગત્યનું હવે સ્ટાર્ટ થાય છે, રાઈટ? અને એ એટલે કે આવર્ત કોષ્ટક. તો આપણે કહીશું કે સૌપ્રથમ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું? અને એમાં જ આપણે કહી દઈશું કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અગત્યતા ચર્ચો, રાઈટ? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અગત્યતા, અથવા તો એમ પણ પૂછી શકે કે લોથર મેયરના આવર્ત કોષ્ટક કરતા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કઈ રીતે ચડિયાતું હતું. તો આ કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકે, રાઈટ? એ જે બીજો ક્વેશ્ચન છે ને, એમાં આપણે 3 મુદ્દા લખવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત મેન્ડેલિફે કરી હતી. ચાલો તો એ વાત કરવાના છીએ. તો ઇરેઝ કરીએ છીએ, રાઈટ? જો આ ક્વેશ્ચનમાં 3 જ વૈજ્ઞાનિકો આપણે એડ કરીએ છીએ, કેમ કે આપણે એવું કીધું કે ઉત્પત્તિમાં કોણે ફાળો આપ્યો છે. પહેલું કોષ્ટક આ લોકોએ નથી બનાવ્યું, રાઈટ? પહેલું આવર્ત કોષ્ટક તો બનાવ્યું હતું મેન્ડેલિફ અને લોથર મેયર. તો એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં લઈશું. ચાલો તો આપણે કહીએ છીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત અને લોથર મેયરે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું એની વાત કરીએ. તો પહેલું તો આપણે એ કહીશું કે મેન્ડેલિફ અને લોથર મેયર બંને સ્વતંત્ર રીતે પોતાના આવર્ત કોષ્ટક વિકસાવેલા હતા. પહેલા આપણે વાત કરીએ લોથર મેયરે. તો કે લોથર મેયરે કઈ રીતે આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું. ચાલો તો હવે જો પ્રથમ આવર્ત કોષ્ટકની બાબતે આપણે બંનેને લઈ શકીએ, લોથર મેયર અને મેન્ડેલિફ, કેમ કે બંને એક સાથે જ વિકાસ કરેલો હતો, બંને જ એક સાથે પિરિયોડિક ટેબલ બનાવેલું હતું. પણ છતાં સૌથી પહેલા બનાવવાનું જો આપણને કીધું હોય ને, તો આપણે લોથર મેયરને કહીશું, કેમ કે એણે સૌથી પહેલા કર્યું હતું, પણ એનું પબ્લિશ ના થઈ શક્યું, રાઈટ? એટલા માટે આપણે એને શ્રેય નથી આપતા. પરંતુ પહેલું આવર્ત કોષ્ટક તો એણે જ બનાવ્યું. ચાલો તો આપણે ક્વેશ્ચન કહીશું, પ્રથમ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું? પ્રથમ આવર્ત કોષ્ટક બનાવનાર વૈજ્ઞાનિકો. તો આમાં આપણે વાત કરવાના છીએ લોથર મેયર અને મેન્ડેલિફના કામની, રાઈટ? અને પછી એક અલગથી ક્વેશ્ચન જોવાના છીએ કે જેની અંદર આપણે કોની વાત કરીશું, જેની અંદર આપણે સ્પેસિફિકલી મેન્ડેલિફનું જે અગત્યતા છે ટેબલની એની વાત કરવાના છીએ. ચાલો તો આની અંદર સ્ટાર્ટ કરીએ છીએ. પ્રથમ આવર્ત કોષ્ટક તો કે લોથર મેયર, રાઈટ? આખું નામ નથી લખતો. લોથર મેયર અને દમિત્રી મેન્ડેલિફ બંનેએ સ્વતંત્ર રીતે આવર્ત કોષ્ટક બનાવ્યું. રાઈટ? બંને સ્વતંત્ર રીતે એક આવર્ત કોષ્ટક બનાવ્યું. અને એ કઈ રીતનું હતું એની આપણે ચાલો વાત કરીએ. તો પહેલું જેમણે એવું કીધું, જે લોથર મેયરની આપણે વાત કરવાના છે. લોથર મેયરે એવું કર્યું, શું કર્યું? તો કે એને જોયું, પહેલા તો એને જોયું કે પરમાણુ ભારની રીતે જો ચોક્કસ ગોઠવવામાં આવે ને, તો ચોક્કસ અંતરાલ પછી પરમાણુઓ એના ગુણધર્મોને રિપીટ કરે છે. જો તત્વોને પરમાણુ ભાર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ચોક્કસ અંતરાલ પછી તત્વો પોતાના ગુણધર્મોને રિપીટ કરે છે. આ એને કઈ રીતે ખબર પડી? તો એને ગ્રાફ દોર્યા. કોના? તો કે એના ભૌતિક ગુણધર્મ. લોથર મેયરે શું કર્યું? તો કે લોથર મેયરે તત્વોના ભૌતિક ગુણધર્મો વર્સિસ પરમાણુ ભારનો આલેખ દોર્યો. પરમાણુ ભાર. ભૌતિક ગુણધર્મો કયા હોઈ શકે? તો કે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા એના ભૌતિક ગુણધર્મો હોઈ શકે. ગલન બિંદુ,
ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધા. તો આ બધા જે ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો વર્સિસ પરમાણુ ભારનો એને આલેખ બનાવ્યો. આવા બહુ બધા આલેખ એમણે બનાવ્યા હશે કે પહેલા ઉત્કલન બિંદુ વર્સિસ પરમાણુ ભારનો આલેખ બનાવ્યો, પછી ગલન બિંદુ વર્સિસ પરમાણુ ભારનો આલેખ બનાવ્યો. આવા બહુ બધા આલેખ પછી એમને ખબર પડી કે પરમાણુ ભારના ચોક્કસ આવર્તનથી આના ગુણધર્મો રિપીટ થાય છે. સેમ આવું નવું કેરેક્ટરિસ્ટિક કોના માટે આવ્યું? તો કે પહેલા આવી રીતનું દેખાયું, પછી આવી રીતનું દેખાયું, અને એ પરમાણુ ભારના આધારે દેખાય છે. તો આના પરથી અમને ખબર પડી કે પરમાણુ ભારના આધારે આપણે એને પિરિયોડિક ટેબલમાં એટલે કે આવર્તનીય વિધેયમાં ગોઠવી શકીએ છીએ. અને ટેબલ પણ બનાવી દીધું, પરંતુ એ ટેબલ પ્રકાશિત થઈ શક્યું નહીં, રાઈટ? એટલે કે પબ્લિશ ના થઈ શક્યું. અને પછી મેન્ડેલિફે પોતાનું પિરિયોડિક ટેબલ પબ્લિશ કર્યું, અને એ પિરિયોડિક ટેબલ આના કરતા વિશેષ હતું. આપણે જે ગોઠવ્યું હતું ને લોથરમેયર સ્ટ્રિક્ટ રે. કોને સ્ટ્રિક્ટ રહ્યા? તો કે એક વાતને કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં હોવા જોઈએ, એને આમ તેમ કર્યું નહીં, રાઈટ? તો લોથરમેયર પરમાણુ ભારને જે છે એને સ્ટ્રિક્ટ રહ્યા કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં હોવું જોઈએ. જ્યારે મેન્ડેલિફે શું કર્યું? તો કે મેન્ડેલિફે એનું જોયું નહીં, એણે તત્વોના ગુણધર્મોને બેઝમાં. તો આપણે લખીશું કે લોથરમેયરે પરમાણુ ભારને સ્ટ્રિક્ટ રહ્યા એટલે કે વળગીને આવર્ત કોષ્ટક આપ્યું. સેમ આ બધી કામ મેન્ડેલિફે પણ કર્યું. અને મેન્ડેલિફે શું કર્યું? તો કે મેન્ડેલિફે ગુણધર્મોને વળગી રહી. એને એવું ના જોયું કે આ ચડતા ક્રમમાં જ હોવા જોઈએ, રાઈટ? આમણે પરમાણુ ભારને વળગીને રહ્યા કે ચડતા ક્રમમાં જોવું જોઈએ, આગળ પાછળ ક્રમ ના થવો જોઈએ. પણ મેન્ડેલિફે જોયું કે જો ક્રમ ઉલટાતો હોય પરંતુ જો ગુણધર્મો સમાન આવતા હોય તો એ સમાન જોડીમાં હોવા જોઈએ. આ વાતને મેન્ડેલિફ વળગીને રહ્યા. એટલે મેન્ડેલિફે શું કર્યું? તો કે મેન્ડેલિફ એ તત્વના ગુણધર્મો સમાન હોવા જોઈએ આ વાતને વળગી રહ્યા. આવર્ત કોષ્ટક બનાવ્યું. એટલે આ જે આવર્ત કોષ્ટક બન્યું એની કેટલીક વિશેષ બાબતો હતી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. કેમ કે એક જે વાત હતી ને તો બહુ જ નવીન પ્રમાણે એવી હતી, એ હતી કે પહેલી વખત રસાયણશાસ્ત્રમાં પહેલી વખત કોઈકે આગાહી કરી, રાઈટ? મેન્ડેલિફે આગાહી કરી કે હવેનું જે આના પછીનું તત્વ છે ને એ આવું જ શોધાવું જોઈએ, એનું ઉત્કલન બિંદુ આટલું હોવું જોઈએ, એનું ગલન બિંદુ આટલું હોવું જોઈએ, એની ઘનતા આટલી હોવી જોઈએ, એનો પરમાણુ ભાર પણ આટલો જ હોવો જોઈએ, રાઈટ? એટલે એપ્રોક્સ વેલ્યુ એને આપેલી હતી અને એ તદ્દન સાચી પડી, રાઈટ? તો આ વાત કરનાર એટલે મેન્ડેલિફ કે જેણે તત્વોની શોધ માટેની આગાહી કરી. તો એ કોના આધારે કરી એ બધું આપણે જોવાના છીએ. અને એ અગત્યનો ક્વેશ્ચન છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અગત્યની બાબતો, રાઈટ? ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અગત્યની બાબતો આપણે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં કવર અપ કરીશું, રાઈટ? તો એ નેક્સ્ટ લેક્ચર માટે રાખીએ છીએ. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ કે જે આપણે બેઝિક જે છે એ આપણે આજે જોયું છે, રાઈટ? એક ક્વેશ્ચન આપણે જોયું કે જે આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકો છે એના વિશે વાત કરી, રાઈટ? બીજી વિશેષ જે વાતો છે, પહેલો લેક્ચર છે, રાઈટ? ચેપ્ટર શરૂ થયું છે તો અત્યારે ડાયરેક્ટ મેન્ડેલિફને બધું હેવી નથી લાવતા, પણ જે સારા અગત્યના ટોપિક છે નેક્સ્ટ લેક્ચર માટે રાખીએ છીએ. આ લેક્ચર પૂરતું પ્રસ્તાવના અને બેઝિક વાતો હતી આપણે કવર કરી લીધી છે, ઓકે? તો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્ડેલિફની આવર્તિતા જોઈશું, ઓકે? ચલો, થેન્ક યુ.